હા વિજયભાઈ, બસ જો તૈયાર થઈને ચા પાણી પીને ઘરથી નીકળું એટલી વાર છે. હા, મારો દીકરો હમણાં નીચે આવશે ને, એની સાથે વાત કરી લો. આ પછી હું તમને છે ને હું ફોન કરીશ, સામેથી હું ફોન કરીશ. ગુડ મોર્નિંગ ડેડ, હું કામ ઉપર જાઉં છું. બાય, સી એક યુ. મિનિટ બેટા, એક મિનિટ પછી તમને ફોન કરું. બેટા ભાઈ હા બેસ, મારે જરૂરી વાત કરવી છે. પપ્પા, જરૂરી વાત હોય આપણે સાંજનું રાખીએ પ્લીઝ. મને મોડું થઈ રહ્યું છે, જવા દો ને. મારે અર્જન્ટ કામ હોય તો જ તને બોલાવો ને, એ તો ક્યારે સવારમાં તને રોક્યો છે. બોલો જલ્દી, શું અર્જન્ટ કામ છે બોલો. બતાવું છું. જો શું આ બે છોકરીના ફોટા આવ્યા છે, તો જોઈ લે. પપ્પા, પણ આ છોકરીના ફોટા મને શું કામ બતાવો છો? શું કરવાનું? બેટા આ વિજયભાઈની છોકરી છે પ્રિયંકા, અને આ છોકરી બીજા મારા એક ફ્રેન્ડ છે રાકેશભાઈ, એમની છોકરી છે. આ પણ ભણેલી ગણેલી છે, હોશિયાર છે અને સંસ્કારી છે. તો તારા સપણ માટે મેં વાત કરી હતી ને, તો એમણે આ ફોટા મોકલ્યા છે મોબાઈલમાં કે તમે પહેલા તમારા દીકરાને ફોટા બતાવી દો, જો એમને પસંદ આવે તો પછી આપણે સગપણ વિશે આગળ વાતચીત કરીએ. ફરી પાછા ઘુમાવી ફેરવીને તમે એક ને એક વાત ઉપર જ આવી ગયા ને. મેં કહ્યું હતું ને તમને કે હમણાં હું લગ્ન કરવા નથી માંગતો, મારે મારા કરિયર ઉપર ધ્યાન આપવું છે. જો ભાઈ, હું જાણું છું કે તું હજુ ભણીને તારી નોકરી પર લાગેલો છે, તારે હજુ તારું કરિયર બનાવવું છે. પણ બેટા તું મારો તો વિચાર કર. આ તારી મમ્મી ગુજરી ગઈ ને પછી મેં એકલા છે, એક માં અને બાપ જેવની ફરજ નિભાવીને તને મેં ઉછરીને મોટો કર્યો છે, ભણાવે જણાવીને કાબેલ બનાવ્યો છે. બેટા તો હવે તું મને મારી ફરજમાંથી, એક આ ઘર સાચવવાની ફરજમાંથી મુક્તિ અપાવ, તો લગ્ન કરી લે. વહુ આવે તો હું તો છૂટો થાવ. પપ્પા, હું મુક્તિ અપાવવા માંગુ જ છું, મેં ક્યારે ના પાડી તમને. પણ તો શું કામ ના પાડે છે? આ છોકરી જો આ વિજયભાઈની છોકરી એકદમ ગુણવાન છે. પપ્પા, બધું થઈ રહેશે, યોગ્ય સમય આવે બધું થઈ રહેશે. એટલે યોગ્ય સમય ક્યારે આવશે? અમારા વાળ ધોળા થઈ જાય અને મારે લાકડીના ટેકે ચાલવું પડે ત્યારે? પપ્પા, કદાચ હું તમને એમ કહું કે તમે જે રીતે મારા માટે છોકરી ગોતી રહ્યા છો, હા, એ મહેનત તમારે ના કરવી પડે તો? એટલે તારો કહેવાનો મતલબ શું છે? મતલબ એ કે મેં ઓલરેડી એક છોકરી પસંદ કરી રાખી છે. કવિતા નામ છે એનું, અને બહુ સારી, સુંદર, અને આપણા ઘરમાં. પપ્પા, અરે એક મિનિટ, હમણાં તું મને એમ કહે છે કે પપ્પા મારે હમણાં લગ્ન નથી કરવા, મારે મારું કરિયર બનાવવું છે, અને મેં જ્યારે તને છોકરીના ફોટા બતાવ્યા હવે ત્યારે તું મને અત્યારે કહે છે કે મેં એક છોકરી પસંદ કરી લીધી છે, એ પણ તારી મરજીથી, મને પૂછ્યા વગર. પપ્પા, છોકરી મને પસંદ છે, મેં લગ્ન નથી કરી લીધા. અરે પણ લગ્ન નથી કર્યા તો તારી આ વાત પરથી તો મને સાબિત થાય છે કે તું એની સાથે જ લગ્ન કરીશ. અમારા મિત્રોને મેં વચન આપ્યા છે, એની તારે કોઈ અહેમિયત નથી. પણ પપ્પા, તમારા મિત્રના વચન કરતા તમારા દીકરાની વધારે મહત્વ હશે ને તમારી પાસે. મહત્વ છે બેટા, મને મારા દીકરાનું જ મહત્વ છે, કારણ કે તારી સિવાય આ દુનિયામાં મારું કોઈ નથી. તું જ મારું સર્વસ્વ છો. તો પછી પપ્પા, મને આ કવિતા જે છે ગમે છે ને, હું કવિતાની સાથે લગ્ન કરવા માંગુ છું. એ મને સમજે છે અને આ ઘરને પણ સારી રીતે સંભાળી લેશે. પણ મને એક વાત નથી સમજાતી. તું અત્યાર સુધી એવું મને કહેતો રહ્યો કે મારે લગ્ન નથી કરવા, અને જ્યારે હું તને છોકરી બતાવું છું ત્યારે તું કહે છે, તને ખબર પડે છે આ બધા ભાઈબંધ મિત્રોમાં મારી કેટલી આબરૂ ઘટશે કે એનો છોકરો તો પસંદ કરીને બેઠો હતો, અને બાપ તો નવી નવી છોકરીઓના ફોટા મંગાવે છે કે લાવો મારા દીકરાનું મારે સગપણ કરવું છે. અરે મારી આબરૂ શું કામ કાઢવા બેઠો છે તું? પણ તમારે ક્યાં કોઈ જગ્યાએ બેનરમાં જાહેરાત છપાવવાની છે કે મારા દીકરાએ પ્રેમ લગ્ન કર્યા છે? કહી શકાય ને કે મારા દીકરાએ અરેન્જ મેરેજ કર્યા છે. કોઈને કઈ કાનો કાન ખબર નથી પડવાની. અને શું પપ્પા, કેવી જીદ કરો છો તમે? તમે પસંદ કરો છો જે છોકરીને, એના કરતા મેં જેને પસંદ કરી છે મને સારી રીતે સમજે છે અને ઘણા વર્ષોથી સાથે છે, તો એ છોકરી સાથે સારું જીવન નહીં જીવી શકું? અરે બંધ કરીને તારો બકવાસ. એક વાત નથી સમજતો મારી. મેં તને ચોખ્ખા શબ્દમાં કીધું કે મારા બે મિત્રોએ મને ફોટા મોકલ્યા છે. આજે 2 મહિનાથી એની પાછળ લાગ્યો હતો કે મારા છોકરા વિશે કોઈ છોકરી બતાવો, અને અત્યારે જાણે આ પગલું ભર્યું છે ત્યારે તું મને કહે છે કે મારે કવિતા નામની છોકરી ગમે છે. કોણ છે આ કવિતા? કોઈ રૂપસુંદરી, કોઈ અપ્સરા? એનાથી પણ વિશેષ પપ્પા, લગ્ન તો હું કવિતાની સાથે જ કરીશ. તો મારી વાત પણ સાંભળી લે. તારા લગ્ન જ્યાં હું ધારીશ ને ત્યાં જ થશે.
તારી મરજીની છોકરી આ ઘરમાં નહીં આવે. કારણ કે મેં છે ને બહુ દુઃખ વેઠ્યું છે. 20 વર્ષથી મેં દુઃખ જ વેઠ્યું છે. એટલે હવે છે ને મારે નવું દુઃખ નથી હોવાનું. એટલે એક વાત કાન ખોલીને સાંભળી લે. તારા લગ્ન એ તું કઈ કહે છે કવિતા આ ઘરના પાણી નહીં ભરે. તો પછી પપ્પા મારી વાત પણ તમે કાન ખોલીને સાંભળી લેજો. લગ્ન તો હું કવિતાની સાથે જ કરીશ. હું જીવીશ પણ કવિતાની સાથે, અને જો એની સાથે મારા લગ્ન ના થાય ને તો મરીશ પણ કવિતાના વિયોગ. બાકી કવિતા સિવાય બીજી કોઈ પણ છોકરીને ક્યારે મારી લાઈફમાં સ્થાન નહીં આપું. અરે પણ મારી વાત સાંભળે છોકરા. ખરો છે આ છોકરો. એને બાપની તો કઈ એને આબરૂની પડી જ નથી સાલાને. હાય 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 હાય. એવું લાગે છે કે કોઈને હાય આપતો હોય ને. યાર મૂડ નથી મારો. આજે ઘરે ઘટના જેવી ઘટી છે ને કે સમજાતું નથી કે હવે હું શું કરું. શું થયું અભય? મને નહોતી ખબર. શું વાત છે મને કે. પપ્પા આપણા લગ્ન કરાવવાની ના પાડે છે કવિતા. લગ્ન કરાવવાની ના પાડે છે? કઈ સમજાણું નહીં મને. તે વાત કરી દીધી ઘરે? તે કહ્યું હતું ને મને કે આપણે લોકોએ હવે ઘરે વાત કરવાની છે. તો પપ્પા યાર લગ્ન માટે ફોર્સ કરી રહ્યા હતા મને 2-4 છોકરીઓના ફોટા પણ બતાવ્યા, અને એમણે અમુક જગ્યાએ તો વાત પણ ફિક્સ કરીને રાખી છે કે મારો દીકરો આવશે જોવા માટે. પછી મારાથી ના રેપાય. એટલે મેં તો પપ્પાને સાફ શબ્દોમાં કહ્યું છે કે મને કવિતા નામની છોકરી ગમે છે, હું એને પ્રેમ કરું છું અને એની સાથે જ લગ્ન કરવા માંગુ છું. પપ્પાએ શું કહ્યું? પપ્પાએ કહ્યું કે કવિતાની સાથે તારા લગ્ન ક્યારેય નહીં થાય. કારણ કે પપ્પાને જેને આ પ્રેમ લગ્ન કરવા માંગે છે એને એ જ નથી ગમતું. એમની ઈચ્છા છે કે હું એ જે છોકરી બતાવવા માંગે છે એ છોકરી સાથે અરેન્જ મેરેજ કરું. ભાઈ સમજવાની કોશિશ કર. બની શકે કે તે અચાનક વાત કરી તો પપ્પા ગુસ્સામાં હોય. કવિતા આઈ લવ યુ. તારા સિવાય બીજી કોઈ છોકરીને ક્યારેય હું પસંદ જ ના કરી શકું. એ છોકરા અમાખો જા. કોણ છે તું? અને મમ્મી આ મારો ફ્રેન્ડ છે. જય શ્રી કૃષ્ણ આંટી. આખો રે. મજામાં? મારો ફ્રેન્ડ અભય, અને અભય મમ્મી. સાચું જ કહી દે ને હવે. શું 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 વાત શું છે? અને કોણ છે આ? આંટી હું જણાવું છું. એ નહીં કે તમને, પણ અમે લોકો એકબીજાને પ્રેમ કરીએ છીએ અને એકબીજાને પસંદ કરીએ છીએ. આંટી જો હા. ખોટો ગુસ્સો નહીં કરતા, મેં તમને સાચી હકીકત આજે એ બસ બસ. મારે કાંઈ નવારી નથી સાંભળવી તમારી. અને એમ નહીં, મારી છોકરી સાથે વાત કરવાની હિંમત કેવી રીતે થઈ તારી આમ રસ્તા ઉપર? હું એકલો એને નથી પસંદ કરતો. મારે કાંઈ નથી સાંભળવું. જો મારી છોકરીના લગ્ન મારે એક બહુ સારા ઘરમાં કરવા છે, જે આ શહેરમાં મોટામાં મોટું ઘર હોય, એમની પાસે ગાડીઓ હોય, બંગલા હોય. અને મારે જે છોકરો જોઈએ છે ને મારી દીકરી માટે, એ છોકરો સરકારી નોકરિયાત હોવો જોઈએ. અને એનો પગાર ઓછામાં ઓછો 60 થી 80 હજાર હોય, તો જ મારે મારી છોકરીને એની સાથે લગ્ન કરવાના છે. અને તું કેવો છો જો તો ખરી? છે તારામાં કયા એવા ગુણ? મમ્મી પેલા એકવાર વાત તો સાંભળી લો. હું પણ એને પ્રેમ કરું છું. મારે કાંઈ નથી સાંભળવું. અને પ્રેમથી પેટ નથી ભરાતા, અને પ્રેમથી રોટલા પણ નથી થતા. ખબર છે તને? એકદમ સાચી વાત કહી આંટી. તમારી જગ્યાએ જો કદાચ મારી બેન દીકરી હોય ને તો હું પણ આ જ વિચાર કરું. કારણ કે પૈસા છે ને તો બધું છે. હે, તમે બરાબર વિચાર કર્યો. પણ જુઓ, આ તમે આ કપડા ઉપર ગયા એ વાત અલગ છે. મને સાદાઈથી રહેવાની ટેવ છે. આમ શો ઓફ કરવો ગમતો નથી. પણ વાહ. મારી ઘરે આવો એકવાર. કરોડો રૂપિયાનો બંગલો છે, અને આ વાત રહી નોકરીની, તો 1.5 લાખ રૂપિયા પગાર છે મારો. ઓછો પગાર નથી કઈ. હા, એટલે તમે જો આ સરકારી નોકરીને જ પ્રિફર કરવા માંગતા હોય તો એઝ યોર વિશ, મને કઈ વાંધો નથી. પણ પૈસા જોવા હોય તો અરે બેટા, સાચે? હા, સાચે તારો પગાર આટલો છે? હા, સાચું બોલે છે. સરકારી નોકરી પણ કરે છે.
ઓહ તમારું ઘર ને બધું મને જો સાંભળ મને કોઈ વાંધો નથી મારી દીકરીને દેવામાં. આ તો શું હતું કે જો ભાઈ અત્યારે માં તરીકે મારે બોલવું તો પડે જ. હું એમાં એવું હતું ને તને ઓળખતી નથી ને એટલે. ખરેખર તમારી નજર બહુ આમ શાતીર છે હા. તમારે ઓળખવા માટે માત્ર ને માત્ર એક સરકારી નોકરી જોઈએ. મતલબ સરકારી નોકરી હોય તો કોણ કોને ના ઓળખે. ચૂપ રહે. એટલે મમ્મી તમને કઈ વાંધો નથી? હા ના મને શું વાંધો બેટા. જો ઘર સારું હોય છોકરો અને છોકરો તો જો દેખાવ મસ્ત ગોઈતો છે. આવું બધું સારું હોય ને મારી સરકારી નોકરી અને 1.5 લાખ પગાર વિચાર કર. તો મને શું વાંધો. હા સાંભળ બેટા. તારું ઘરનું એડ્રેસ ને એ બધું દઈ દે અથવા તો તારા પપ્પાને કહેજે કે તારા મમ્મી પપ્પા જે કંઈ પણ હોય ઘરમાં તો એમને કહેજે કે મને મળીએ અને અમે વાત કરેલી તમારા લગ્ન. તમારી લાડકી દીકરી પાસે બધું જ છે. મમ્મી બધી ડિટેલ તમને આપીશ, તમે અત્યારે ઘર જાઓ. સાંભળ. હા. અરે સાંભળો કુમાર. તમારા છે ને પપ્પાને કે તમારા મમ્મીને જે હોય ને ઘરમાં એમને વાત કરી દેજો કે મારો ફોન આવશે અને હું એમની સાથે બધી જ લગ્નની વાત કરીશ. ચોક્કસ મને એટલી ઝડપથી મારે લગ્ન કરાવી દેવા છે. થેન્ક યુ. આવજો. જય શ્રી કૃષ્ણ. આવજો. જય શ્રી કૃષ્ણ. આવજો. હા આવજો. ખરેખર તારા મમ્મી પણ જો સરકારી નોકરી ઉપર મોહિત થઈ ગયા. મતલબ ખબર નહોતી મને. જજો ઓકે. પેલા કહેવાય ને બકા સરકારી નોકરી જોવે છે. હા માની ગયા. આર યુ ઓકે? હા મહેતા, એ ડોક્યુમેન્ટ તપાસી લીધા છે. ના વાંધો નથી, બધા રેડી જ છે. અને હાજી બેન આવો, હું પછી વાત કરું. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. રાજેશભાઈ હા રાજેશભાઈ, બેસો. કેમ છો? બસ મજા છે બેન, પણ તમારી ઓળખાણ ના પડી બેન. હું કવિતાની મમ્મી કવિતા? રમીલાબેન. અરે તમારો છોકરો જેને પ્રેમ કરે છે ને જે છોકરીને, હા એના મમ્મી. અચ્છા. અભય સવારે મને વાત કરતો હતો હા કે કોઈ કવિતા નામની છોકરીને એ પસંદ કરે છે અને એની સાથે લગ્ન કરવા માંગે છે. તો તમે કવિતાના મમ્મી છો? હા બરાબર ઓળખી ગયા હવે. ઠીક છે, બોલો શું આવવાનું થયું? કઈ નહીં, બસ મારે તમારી સાથે થોડીક વાત કરવાની હતી એટલે મેં પછી કુમારને કીધું કે તમારા ઘરનું સરનામું આપી દે. કુમાર? અરે અભય કુમાર. અચ્છા અભય, મારા દીકરાની વાત કરો છો? હા અચ્છા બોલો શું મેં કીધું? છે ને એમને કીધું કે મને તમારા ઘરનું સરનામું આપી દેજો એટલે મારે તમારા પપ્પા સાથે જે જરૂરી વાત કરવાની છે ને એ વાત કરતી જાઉં એટલે પછી આપણી આગળ વાત ચાલે ને એટલે કોઈ પછી ટેન્શન નહીં વધારે. હા તો ઠીક છે, બોલો શું વાત કરવી છે? તમને ખબર છે મારી છોકરીને કેટલા માંગા આવ્યા છે? મોટા મોટા સરકારી અધિકારી, મોટા મોટા બિઝનેસમેન. અરે વાત જવા દ્યો, કેમ કે મારી છોકરી તો બધી રીતના સરસ સુંદર છે, દેખાવડી છે, ગુણવાન છે, સંસ્કારી છે, એટલે એને તો માગાની કોઈ જાતની કમી જ નથી. અરે એકને ના પાડું ને એ તો સામે 5 ઊભા હોય. એટલે મારે તો છે ને મારી છોકરીના લગ્ન એવી જગ્યાએ કરવા હતા, પણ હવે શું થાય ભાઈ, અત્યારનો જમાનો છે ને અને જમાના પ્રમાણે હા મારી દીકરી ને તમારો દીકરો એકબીજાને પ્રેમ કરે છે એટલે મને પછી એમ થયું કે ભલે હશે, ચાલો આપણે છોકરા છોકરીને ગમે એ પેલા ને. હા સમજો છો ને મારી વાત, સાંભળો છો ને? હા બેન, તમારી વાત મેં બધી સાંભળી લીધી. તમે જ્યારે આવ્યા માંડીને વાત કરી એ બધી A to Z બધી વાત તમે કરી, બધી મારા માઇન્ડમાં બેસી ગઈ. પણ બેન તમે હમણાં શું કીધું કે તમારી દીકરી માટે બહુ સારા ઘરના માગા આવે છે, આ છે તે છે. તો બેન હું તમને હવે એક મારી વાત કરી દઉં. મારો દીકરો આજે આખા બંગલાનો એકલો તો વારિસ છે. મારે બીજું કોઈ સંતાન નથી. મારી પાસે લાખો રૂપિયાની માલ મિલકત મૂડી બંગલો ધંધો બિઝનેસ બધું જ છે. એ બધું મારા દીકરાનું છે. અને રહી વાત તમારી દીકરીની, તો તમારી દીકરીના સારા માગા આવતા હોય
તો પછી મારા દીકરા કરતા સારા આવતા હોય તો તમે એની સાથે પરણાવી શકો અરે છો. અરે રાજેશભાઈ, મેં તમને હમણાં શું કીધું કે આપણે અત્યારના જમાના પ્રમાણે હાલવું પડે. હવે જો કદાચ મારા જમાના કે તમારા જમાનાની વાત હોત ને તો આપણે મા બાપ સામે બોલી ન શકતા. હવે અત્યારે છોકરા છોકરીઓને જો બહુ ઝાઝું કહીને તો ગમતું નથી. વરીથી કાં ઘરેથી ભાગી જાય કે કાં કંઈક કરી નાખે કે તો ખોટા ખોટા આપણા છોકરાઓના જીવના જાય ને એના કરતા મને તો એમ થયું કે આપણે છોકરાઓની ખુશી ને એ આપણી ખુશી. એટલે મેં જો મારી છોકરીને તો હા પાડી દીધી છે અને તમારા છોકરાને મારી છોકરી બહુ જ ગમે છે અને મારી છોકરી પણ તમારા છોકરા વગર રહી શકે એમ નથી. હા તો જો વિચાર કરો આમાં. તો પછી પપ્પા મારી વાત પર તમે કાન ખોલીને સાંભળી લે. લગ્ન તો હું કવિતાની સાથે જ કરીશ. હું જીવીશ પણ કવિતાની સાથે અને જો એની સાથે મારા લગ્ન ના થાય તો મરીશ પણ કવિતાના પીઓ. બાકી કવિતા સિવાય બીજી કોઈ પણ છોકરીને ક્યારે મારી લાઈફમાં સ્થાન નહીં આપે. રાજેશભાઈ, હા બોલો હા, બેન. ક્યાં ખોવાઈ ગયા હતા તમે? ના બસ કઈ નહીં, હું વિચારતો હતો કે જો તમારી દીકરીની તમે વાત કરી કે સારી સંસ્કારી છે અને મારા દીકરાને ખૂબ ચાહે છે અને એકબીજાને એ લોકો પ્રેમ કરે છે અને લગ્ન કરવા માંગે છે, તો એક બાપ તરીકે હું તો બીજું શું કહું, મારે પણ રાજીપો બતાવવો જ પડે છોકરા આગળ તો. બસ હવે આમાં લાંબુ કાંઈ આપણે વિચારવાનું નથી. પણ રાજેશભાઈ, હા હવે મેઇન મુદ્દાની વાત. હા બોલો બેન બોલો. જો મારે મારી દીકરીના લગ્ન જ્યાં કરવા હતા ને, મતલબ છોકરો સરકારી નોકરી કરતો હોય, કંઈક પગાર સારો એવો હોય, ઘર બાર બધું સારું હોય, તો આ બધી જ વસ્તુ મને બધે જ મળતી હતી. મોટા મોટા અધિકારી ને મોટા મોટા બિઝનેસમેન ના મને આવતા હતા માગા. એ બધાને મારી બધી શરત મંજૂર હતી. શરત? હા, પણ તમે પણ મારી દીકરી જે છોકરાને પ્રેમ કરે છે ને, તો હવે મારે એમની પાસે એ શરત તો રાખવી જ પડે ને. પણ બેન તમે મને ક્લિયર વાત કરો કે તમારી કઈ શરત છે? તમે શું કામ ગોળ 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 જલેબી બનાવો છો? હા, જે હોય તે બસ. તમે મને ખુલ્લા દિલે કહી દો, શું શરત છે તમારી? જો હવે હું કોઈ પણ જાતની વાત આડાવડી કે ગોળ ગોળ ફેરવા વગર સીધી મુદ્દાના વાત ઉપર આવી જાઉં છું કે મારી દીકરીના લગ્ન જ્યાં થાય, છોકરો સરકારી નોકરિયાત છે, હા મારા બરાબર દીકરો છે. નોકરી પગાર કરે એ છે. સારો એવો છે, 1.5 લાખ રૂપિયા પગાર છે, ઘરમાં બધું સારું છે. તો મારી શરત હવે ઈ છે કે છોકરાના લગ્ન પછીના પગારમાંથી દર મહિને મને 30 થી 35 હજાર રૂપિયા મારા ખાતામાં મળી જવા જોઈએ. જો તમને આ શરત મંજૂર હોય ને, તો હવે સાંજે અથવા તો કાલે તમે મારા ઘરે આવી અને આપણા જે સક્કણની ચા છે એ પી જાઓ. નહીં તો પછી હું અહીંયાથી જાઉં છું. વિચાર તમારે કરવાનો છે. ઠીક છે બેન, તમારી જે તમે મને શરત બતાવી દીધી એમાં હું થોડો વિચાર કરીશ અને તમને ચોક્કસ જણાવીશ. હા બસ, કેમ કે હવે એ વાતે યાદ રાખજો કે આ લગ્ન ખાલી આ શરત ઉપર નથી ટકેલા, તમારા દીકરાની જિંદગી ઉપર પણ છે. હા. કેમ કે એને જ કદાચ કીધું તું કે જો ઈ મારી દીકરી સાથે લગ્ન નહીં કરે ને તો એ જીવી નહીં શકે. એટલે હવે માત્ર 30-35 હજાર રૂપિયા માટે જો તમારે દીકરાને ઠીક છે, વિચાર કરજો. ઓકે, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. અરે અરે આંટી જય શ્રી કૃષ્ણ આંટી, પાય લાગુ. કૃષ્ણ. કેમ છો? ભાઈ, આ છોકરી કોણ છે? નવી ગર્લફ્રેન્ડ છે મારી. પણ તમારી દીકરી સાથે જે વાત થઈ હતી એ સાઈડ ઉપર રાખી છે અત્યારમાં. પણ એમ નહીં, એક મિનિટ. તે દિવસે તેમાં શું કીધું તું કે તું મારી દીકરીને પ્રેમ કરે છે અને એના વગર તું જીવી નહીં શકે, અને અત્યારે લગ્ન કરવા માટે ત્યારે ઉછળતો હતો અને અત્યારે બીજી છોકરીને લઈને ફરે છે. હા આંટી, પેલા મતલબ કે પેલી કવિતાની વાત કરે છે. આની પેલા અને એ છોકરી, એ તને જરાય શરમ નથી આવતી? તને ખબર છે કે આની એક પહેલાની ગર્લફ્રેન્ડ છે, એની સાથે એને લગ્ન કરવાના છે, અને તોય તું એની પાછળ બેઠી છો. છે નહીં, હતી. એ જ તમને કહું છું હા, કે આમની ગર્લફ્રેન્ડ હતી, અત્યારે હું એમની ગર્લફ્રેન્ડ છું. એટલે બહુ છે ને લપ નહીં કરવાની વચ્ચે. એને કહેવાય એક્સ ગર્લફ્રેન્ડ, એક્સ. અને એને કહેવાય પ્રેઝન્ટ ગર્લફ્રેન્ડ. સમજ્યા?
ખરેખર જરાય શરમ જેવી જાત નથી તમારા લોકોમાં તો. અને અરે! જો બીજી એક વાતની ચોખવટ કરવા માંગુ છું, તમને કદાચ કન્ફ્યુઝન ના થાય. હવે જેને લગ્નનો વિચાર માંડી વાળ્યો છે, હવે હું લગ્ન કરીશ તો એ માત્ર ને માત્ર આરતીની સાથે. કેમ કેમ મારી દીકરીમાં શું વાંધો હતો તને? અને ત્યારે તો તે જ કીધું તું ને, એટલે તો હું તારા ઘરે આવી હતી. ત્યારની વાત અલગ હતી, પણ અત્યારે કહો કે મારી પસંદ કેમ છે? આમ કેવી લાગે છે મારી જોડી? એકદમ સુપર લાગી રહી છે ને? તને મારી છોકરીમાં વાંધો શું છે? તને શું વાંધો પડ્યો એ તું મને કહીશ? વાંધો તો છે ઘણો. હવે કે ને તું અમને મારે શું સમજાવવા કહી દે. અરે વાંધા તો કેટલા બધા છે એની અંદર. અને એમ પણ હવે તમને જોઈને જ મને ખબર પડી ગઈ કે તમારી છોકરી કેવી હશે. એક મિનિટ મોઢું સંભાળીને વાત કર. હા, તમે લોકોએ આ શું માંડ્યું છે? મને તું પેલા ચોખવટ કર કે તને મારી દીકરીમાં વાંધો શું પડ્યો? શું કામ તારે એની સાથે લગ્ન નથી કરવા? સરકારી નોકરી વિશે કઈક કહેતા હતા એ દિવસે, મેં તને વાત કરી હતી ને. હા જુઓ, તમારી કઈક ડિમાન્ડ હતી એમ સાંભળ્યું છે. કેટલા 30-35 હજાર હા, ને દર મહિને. ઓહો. જો મને તો એવું કઈ છે નહીં, એટલે હવે અમે લોકો લગ્ન કરશું. અને આમ પણ મારા 1.5 લાખના પગારમાંથી 30-35 હજાર તમને આપવા, એના કરતા મારી આવનારી કે બનનારી પત્નીને આપું તો વધારે સારું ના કહેવાય? કોણ આટલો ખર્ચો કરે આજના સમયમાં? તમારે જો પૈસા જોઈએ છે ને તો મળી જશે. તમારી દીકરીને લાયક કોઈ સારો પૈસા વાળો મૂર્તિઓ મળી જશે જે તમને પૈસા આપી દે. જરાય શરમ નથી તમને તો? મારી દીકરીની જિંદગી બરબાદ કરો છો. એમાં શું શરમ? તમને પૈસા માંગવામાં શરમ ન આવી તો અમને પ્રેમ કરવામાં શેની શરમ આવે? શું કામ આવે? ચાલો હવે મને લાગે ટાઈમ પાસ થઈ રહ્યો છે. જાઓ તમે આ તડકાના જાઓ ઘરે જાઓ અને તમારી દીકરીને આ ખુશ ખબર આપજો. ચાલો બાય, આવજો. જય શ્રી કૃષ્ણ આંટી. કવિતા, મારે તારી સાથે કંઈક વાત કરવી છે. પણ મારે તમારી સાથે કોઈ વાત નથી કરવી, કારણ કે વાત કરવા જેવું તમે રહેવા જ નથી દીધું. એટલે પ્લીઝ મને જવા દો. એક મિનિટ, મેં એવું શું કર્યું છે કે તારે મારી સાથે વાત નથી કરવી? જો સાંભળ, તને ખબર છે ત્યારે હું આવતી હતી ને રસ્તામાં તો મેં અભયની સાથે કોઈ બીજી છોકરીને જોઈ, અને ઈ કહેતો હતો કે એને હવે તારી સાથે લગ્ન નથી કરવા. ખબર છે મને, અને આ બધું છે ને તમારા લીધે જ થયું છે. તમે હાથે કરીને તમારી દીકરીનું ઘર ભાંગ્યું છે. પણ બેટા, મેં ખોટું શું કર્યું છે તું મને કહીશ? મેં જે વાત કરી છે, મારે જે કહેવાનું હતું એ મેં કહી દીધું, અને એ વાત મારી જરાય મને ખોટી નથી લાગતી. તો રહેવા દો ને. તમને તમારી વાત ખોટી લાગતી જ ન હોય તો પછી શું જરૂર છે વાત કરવાની? તમને શરમ આવે છે તમે શું કહ્યું છે? અરે એના ઘરે જઈને એના પપ્પાની પાસે તમે પૈસાની માંગણી કરી કે હર મહિનેના પગારમાંથી તમને પૈસા આપે? શું કામ? હા, પણ બેટા એમાં ખોટું શું છે? હવે અભયનો પગાર 1.5 લાખ છે, તો હું અહીંયા એકલી રહું છું તો 30-35 હજાર માંગુ, એમાં ખોટું શું છે? તો એક કામ કરો ને, હું અભાઈને કહી દઉં કે એ પણ તમારી પાસે પૈસા માંગે તો દર મહિને તમે પણ પૈસા દેશો. અરે એનો પગાર છે, એને દેવા હોય તો દે. અને હું માનું છું કે આપણે બંને એકલા રહીએ છીએ. એનો મતલબ એમ નહીં કે મમ્મી તમે આવી રીતે ખોટી માંગણીઓ કરો. તમે જે કર્યું છે એ બહુ જ ખોટું કર્યું છે. અને એક વાત મારી યાદ રાખજો, જો મારા લગ્ન અભય સાથે ન થયા ને તો મારું મરેલું મોઢું જોશો. એના વગર હું નહીં રહી શકું. ના કવિતા, જો સાંભળ બેટા, તું આવું કાંઈ ન કરતી. અને જો એવું હશે ને તો હું અત્યારે જ જઈ અને અભયની ને એના પપ્પાની માફી માંગી લઈશ. મારે બીજું કાંઈ નથી જોતું, બસ તું ખુશ રહેવી જોઈએ. અને આ જે કર્યું એ બધું તારા માટે કરતી હતી ને. મારા માટે કઈ રીતે? કારણ કે મારા લગ્ન થાત ને પછી એના પૈસા, એની પ્રોપર્ટી એ બધું મારું જ હતું. મમ્મી, તમને દિલથી પછતાવો થતો હોય ને તો માફી માંગજો. મારા માટે માફી માંગવાની જરૂર નથી. ના બેટા, અત્યારે મને મારી ભૂલ સમજાઈ ગઈ છે, અને હું અત્યારે જ જાઉં છું અને અભયની ને એના પપ્પાની માફી માંગુ છું. ઠીક છે, હું અત્યારે જ જાઉં છું. હું પણ સાથે આવું છું. ચાલ.
હા વિજયભાઈ, આ બસ જો હવે તૈયારી શરૂ કરવાની છે લગ્નની. હા હા હા, મેં તો તૈયારી શરૂ કરી દીધી છે. તમે પણ એક કામ કરો, બધી જ ખરીદી શરૂ કરી દો. ફાર્મ રાખી લો, કેટરિંગ વાળાને કહી દો, રાજેશભાઈ, અને ડાન્સ માટે પેલા મ્યુઝિક સિસ્ટમ સારી વાગે છે, પેલા કેવું ડીજે મોટું છે. રાજેશભાઈ, એક મિનિટ હું ફોન કરું તમને. હા જય અરે શ્રી પણ બેન, તમે અહીંયા મારા ઘરે? ઠીક છે ઠીક છે, હવે માનવતાના નાતે મારે તમને આવકાર તો આપવો જ પડે. બેસો, આવો બેસો. બોલો બેન, વળી પાછું શું આવવાનું થયું? રાજેશભાઈ, હું આજે તમારી સાથે એક વાત કરવા આવી છું. વાત કરવા? હા, હા બોલો. હવે કઈ વાત કરવાની બાકી રહી ગઈ હતી તમારે તો? વળી પાછા આજે રાજેશભાઈ, તમારા દીકરાને મારી દીકરીના લગ્નની વાત તો આપણને ખબર જ છે. હા. પણ ખબર નહીં તમારો દીકરો હવે ભાઈ કોઈ બીજી છોકરી ના 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 બેન, તમારી ભૂલ થાય છે. બીજી કોઈ નહીં, મારો દીકરો અભય એ છોકરીને પ્રેમ કરે છે, એને ઘરમાં જ છે. બેટા અભય, સાથે બેટા આરતીને લઈને નીચે આવજે બેટા. હા પપ્પા. આવ બેટા, બેસ અહીંયા. બેસ બેસ. કેમ છો આંટી? જય શ્રી કૃષ્ણ. અચ્છા, આ તો એ જ છે ને, આપણને રસ્તામાં મળ્યા હતા. બોલો બેન, હવે તમારે શું કહેવાનું છે? રાજેશભાઈ, અભય, તું તો મારી દીકરી સાથે પ્રેમ કરતો હતો અને તમને પણ ખબર જ છે ને કે એમના લગ્નની વાત આપણે નક્કી કરી હતી. તો અત્યારે આ છોકરી સાથે લગ્ન કરે છે તે વિચાર ફેરવી નાખ્યો મેં મારો, અને એટલા માટે વિચાર ફેરવવો પડ્યો કારણ કે તમે આવ્યા હતા ને મારી ઘરે. મારા પપ્પાની સાથે મળીને તમે જે ચર્ચાઓ કરી, આ 30,000 થી 35,000 રૂપિયા સુધી મને તમારે પૈસા આપવા પડશે. એટલે શું, તમે તમારી દીકરીને મારી સાથે પરણાવી રહ્યા હતા કે પછી એની ડીલ નક્કી કરતા હતા? કે તમે તમારી દીકરીને વેચવા તો નહોતા માંગતા ને આંટી? જો રાજેશભાઈ, હું તમારી માફી માંગુ છું અને બે હાથ જોડીને તમને વિનંતી કરું છું કે મારી દીકરીને દુખી ન કરો. જો એ અભય સાથે લગ્ન નહીં કરે ને તો એ નહીં જીવી શકે. અને મેં જે તમને આ 35,000 ની વાત કરી હતી ને, તો હવે મારે કોઈ પણ જાતના 35,000 કે કંઈ પણ એક રૂપિયા નથી જોતા. શું વાત કરો છો બેન તમે? તમારા મોઢે તમે કહી ગયા હતા કે તમારે દર મહિને પૈસા જોશે, અને આજે અચાનક જ તમે આમ પલટી મારી ગયા. એટલે મને તો એ નથી સમજાતું કે આ કરવાનું કારણ તો એ જ ને કે આજે મારો દીકરો આ આરતી સાથે પ્રેમ કરે છે, એની સાથે લગ્ન કરવાનો છે. અને બીજી વાર, આ આરતીના મમ્મી પપ્પા 1 રૂપિયા મારી પાસે નતા લેવાના. કંકુમાં કન્યા પરણાવવા તૈયાર થઈ ગયા છે. એટલે અમે મારા દીકરાને મેં નક્કી કરી લીધું કે ભાઈ આપણે શું કામ બેટા તારા પગારમાંથી પૈસા ઓછા કરવા. એટલે મેં એને છૂટ આપી, બેટા તને મનમાં આવે તો તારો રાજીપો રહે ને એ રીતે કર. એટલે હવે તો એ લોકોનો નિર્ણય છે બેન, મારું કઈ ના ચાલે. રાજેશભાઈ, મને મારી ભૂલ સમજાઈ ગઈ છે અને સાચું કહું ને તો હું મારી દીકરીને પરણાવવા નહીં પરંતુ એનો સોદો કરવા નીકળી હતી. અને આજે મને સમજાણું કે મારી દીકરી જો અભય સાથે લગ્ન નહીં કરે ને તો એ કદાચ નહીં જીવી શકે. એ પ્રેમ કરે છે અભયને. ભૂલ મારી હતી તો મને સજા મળવી જોઈએ. એની સજા હું મારી દીકરીને નહીં કરવા દઉં. અભય, તને પણ હાથ જોડીને બેટા હું માફી માંગુ છું અને વિનંતી કરું છું કે તું મારી દીકરીને અપનાવી લે. જે થયું એમાં ભૂલ મારી હતી તો એ ભૂલ હું બધી સજા ભોગવવા તૈયાર છું. નહીં આંટી નહીં, અમારે કોઈને કઈ સજા નથી આપી. તો એ જ કર્યું ને. મારા મમ્મીનું તો છોડ, એમના મનમાં લાલચ આવી ગઈ હતી. પણ તે મારી સાથે શું કામ આવું કર્યું? મારો શું વાંક હતો? તું મને મૂકીને આની સાથે લગ્ન કરવાનો છે, મને શું કામ સજા આપે છે?
તને શું લાગે છે કવિતા કે છે કે મને થઈ રહ્યું છે એમાં મારી ઈચ્છા છે એમ? અને આ બધું શું કામ કર્યું એનો વિચાર નહીં કરે? કારણ કે આટલા વર્ષોથી તું મારી સાથે હતી. તું જ કહેતી હતી ને કે હું તને બહુ સારી રીતે ઓળખું છું. તો કેમ અત્યારે ના ઓળખી શકી મને તું? છોડ ને એ બધી વાત. હવે જ્યારે તારા મમ્મી માની જ ગયા છે તો પછી હકીકત એ છે કે આ બધું જ નાટક હતું. તારા મમ્મીને સમજાવવા માટે કે હકીકતમાં પૈસો જ બધું નથી હોતું. તારા મમ્મીએ જ્યારે આપણે પહેલી વાર મળ્યા ને ત્યારે ડિમાન્ડ કરી હતી કે મને તો છોકરો સારો જોઈશે, સારી નોકરી જોઈશે, અમુક પગાર હશે તો જ એ છોકરાની સાથે મારી દીકરીના લગ્ન કરાવીશ. અને આવું માત્ર તારા મમ્મી એકલાએ નહોતું કર્યું. આ દુનિયામાં ઘણા બધા લોકો એવા છે કે જે પોતાની દીકરી માટે થઈને આવી ઘણી બધી ડિમાન્ડો મૂકતા હોય છે. હા તો કદાચ મારા નસીબ સારા કે મારી પાસે પૈસા હતા, સારી નોકરી હતી અને મિલકત હતી. બાકી કદાચ મારી જ જગ્યાએ બીજો કોઈ છોકરો હોત અને એની પાસે આ કઈ ના હોત તો તારા મમ્મી શું કરત? એ જ કરત ને કે તારા કોઈ બીજા છોકરાની સાથે લગ્ન કરાવી દેત. તો શું છે આ બધું? મને એમ નથી સમજાતું કે આજના સમયના મા બાપ કરવા શું માંગે છે? દીકરા કે દીકરીને વેચે છે, સોદો કરે છે કે પછી એને પૈસાની સાથે પરણાવે છે? અરે પૈસા ના જોવાના હોય, માણસાઈ જોવાની હોય. માણસાઈ હશે ને તો કદાચ ગમે ત્યાંથી, હું તો કહું છું કે પથ્થરને પાટું મારીને પણ પાણી કાઢી શકે, પણ નહીં. અને કદાચ આવી જ લાલચમાં મા બાપ છે ને એક સમયે પોતાના સંતાનોને એવી જગ્યાએ ફિટ કરી દે છે કે જ્યાંથી સંતાન ક્યારેય બહાર નથી નીકળી શકતું. બસ બસ અભયકુમાર, બસ. મને મારી ભૂલ સમજાઈ ગઈ છે અને સારું થયું કે તમે આ નાટક કર્યું. અને મારા જેવી લાલચુમાને આજે સબક મળી ગયો છે. અને રહી વાત મારી તો, હાય કવિતા, હું રીતિકા છું. તમે કદાચ સાંભળ્યું હશે આ આરતી ને બધું નાટક હતું. અને આ ફ્રેન્ડ છે જયદીપ, એમની વાઈફ છું હું. તો આ બધું નાટક કરવું પડ્યું જેથી કરીને તમારા લોકોની જિંદગી સારી થઈ જાય ને આંટીને ખબર પડી જાય, સમજ પડી જાય કે જે કરી રહ્યા હતા એ ખોટું હતું. હવે બધું સારું થઈ જ ગયું છે તો હવે લગ્નમાં મળીશું. તો બોલો આંટી, હવે કઈ ડેટ આપો છો? સોરી આંટી નહીં, સાસુમાં થશે ને હવે મારા. હે બસ હવે